નમસ્તે. નમસ્તે. ચાલો આજે આપણે ધોરણ 2 ગણિત અધ્યયન સંપૂર્ણ તેનો એકમ 11 મજાની શાળા તેની જે પહેલી પ્રવૃત્તિ છે તે કરીશું. અહીંયા જુઓ, વિદ્યાર્થીઓ ઘરેથી શાળામાં આવે છે. તેમના કપડાના રંગ આધારે અવલોકન કરીશું અને ત્યારબાદ અહીંયા જે માહિતી માંગી છે તેનો જવાબ આપણે લખીશું. ચાલો, પહેલાં તો બધાએ ચિત્ર જોયું પોતપોતાની ચોપડીમાં? હવે આપણે અહીંયા ગણતરી કરીને લખવાનું છે. ચાલો, લાલ રંગના કપડાં પહેરેલા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 3. લખી દો બેટા. વેરી ગુડ. ચાલો, પીળા રંગનો યુનિફોર્મ જેમનો છે ને એવા છોકરાઓ કેટલા છે? 2. લખો ત્યારે. વાદળી રંગના કપડાં પહેરેલા હોય એવા કેટલા બાળકો છે? 1. ચાલો તો લખો. અને લીલા રંગના કપડાં પહેરેલા હોય એવા બાળકો કેટલા છે? 4. લખી દો ત્યારે. ચાલો, કયા રંગના કપડાં પહેરેલા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? લીલો. લખો ત્યારે. કયા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? વાદળી. લખો ત્યારે વાદળી. ખૂબ સરસ. ચાલો, ખાલી જગ્યા રંગ કરતાં પીળા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓ વધુ છે. કોના કરતાં વધારે છે પીળા રંગના કપડાવાળા? વાદળી. લખી દો ત્યારે. લીલા રંગના કપડાં પહેરેલ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા છે. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ લીલા રંગના પહેરેલા છે? 4. ખૂબ સરસ. પીળા રંગ કરતાં ખાલી જગ્યા રંગના કપડાં ઓછા વિદ્યાર્થીઓએ પહેરેલ છે. વાદળી. વાદળી. સરસ. હવે અહીંયા શાળાની પ્રાર્થના સભામાં બેઠેલા જે વિદ્યાર્થીઓ છે તેની આપણે ગણતરી કરવાની છે. અહીંયા અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ છે. આ કયા ધોરણના છે? પહેલા. પછી આ, બીજા. આ. ત્રીજા. ચોથા. પાંચમા. ચાલો, હવે અહીંયા ધોરણ 1ના વિદ્યાર્થીઓ કેટલા છે તે લખવાના છીએ. તો પહેલામાં કેટલા વિદ્યાર્થીઓ છે ગણી નાખો. ખૂબ સરસ. ચાલો લખો અહીંયા 10. ચાલો, ધોરણ 2માં કેટલા વિદ્યાર્થીઓ છે? 7. ખૂબ સરસ. ચાલો લખો. ચાલો, ધોરણ 3માં કેટલા છે? 6. ધોરણ 4માં કેટલા છે? ખૂબ સરસ. ચાલો લખો. અને ધોરણ 5માં 5. લખી દો ત્યારે. ચાલો, કયા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે? પહેલા ધોરણમાં. ધોરણ 1માં. ચાલો લખી દો ત્યારે. ધોરણ 1. ખૂબ સરસ. ચાલો, ધોરણ 4 માટે ગણવેશનો કયો રંગ છે? ચોથા ધોરણના વિદ્યાર્થીઓ પહેરેલો છે. ગણવેશનો રંગ કેવો છે? લખો ત્યારે. ચાલો, ધોરણ 2 કરતાં ધોરણ 4માં કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે? 1. વેરી ગુડ. કેમ કે બીજામાં કેટલા છે 7. અને ચોથામાં? 6. એટલે એના કરતાં કેટલા ઓછા થયા? 1. ચાલો લખો ત્યારે 1. ધોરણ 3ના વિદ્યાર્થીઓ કરતાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ વધુ છે કે ઓછા છે? ખૂબ સરસ. ચાલો લખી દો અને ઉપર ઓછા શબ્દ છે ને એના પર છેકો મારી દો. સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? 5. લખી દો. ચાલો, ધોરણ 5. વેરી ગુડ. ચાલો, હવે મને કહેશો ધોરણ 2 કરતાં ધોરણ 1માં કેટલા વિદ્યાર્થીઓ વધારે છે? 4. બરાબર જુઓ.
ધોરણ 2 કરતા ખૂબ સરસ. બીજામાં કેટલા છે બીજામાં 7 અને પહેલામાં કેટલા છે? એટલે બીજા ધોરણ કરતા કેટલા વધારે થયા? 3. ચાલો, ધોરણ 2 કરતા ધોરણ 5માં કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે? 2 વેરી ગુડ. ચાલો, ધોરણ 3 કરતા ધોરણ 1માં કેટલા વિદ્યાર્થીઓ વધારે છે? 4 ખૂબ સરસ.